અબડાસા તાલુકાના નલિયા ખાતે અબડાસા લખપત નખત્રાણા ક્ષત્રિય સમાજ દ્વારા શસ્ત્રપૂજન કરવામાં આવ્યું છે। ત્યારે વિજયાદશમી નિમિત્તે શસ્ત્રપૂજન કરવામાં આવ્યું હતું, જેમાં ભવ્ય શોભાયાત્રા, શસ્ત્રપૂજન, ધર્મસભા અને સમૂહ પ્રસાદનું આયોજન કરાયું હતું, જેમાં સંતો તેમજ મહાન અનુભવો અને સમાજના આગેવાનો, રાજકારણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાં રાજસ્થાનથી ખાસ ઉપસ્થિત એવા કૃષ્ણદેવજી શિવજી શેખાવત પણ ઉપસ્થિત રહ્યા હતા। તેમની સાથે રાજપૂત યુવાના જયદેવસિંહ વાઘેલા, સરપંચ સંગઠનના જિલ્લાના અધ્યક્ષ શક્તિસિંહ જાડેજા, અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા પણ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમ એટલે કે વિજયાદશમીનો ઉત્સવ એટલે ક્ષત્રિય સમાજ માટે એક પર્વ કહી શકાય અને ખાસ કરીને અબડાસા, લખપત અને નખત્રાણા તાલુકાના ક્ષત્રિય સમાજ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ઉપસ્થિત થવાનો મને મોકો મળ્યો। આ હિન્દુ સનાતન સંસ્કૃતિમાં વિજયાદશમી એટલે એક ખૂબ જ ઉત્સાહ અને ઉમંગનો પર્વ છે અને આ પર્વમાં શસ્ત્ર પૂજન કરી અને ક્ષત્રિયો જે એમનું શસ્ત્ર ઓજાર છે એની આજે પૂજા કરે છે અને આપણે બધા માનીએ છીએ કે ક્ષત્રિય ધર્મ કે રક્ષા માટે પ્રચલિત સમાજ છે અને એમના માટે એક આ પર્વ તહેવાર કહી શકાય અને વિજયાદશમી દર વર્ષે ક્ષત્રિયો ઉજવણી કરે છે અને એ જ અનુલક્ષીને આજનો આ કાર્યક્રમ હતો। એ આખા કચ્છમાં રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા તાલુકાવાર થાય છે। સવારનું અમારું નખત્રાણા હતું, અત્યારે નલિયા મધ્યે લખપત તાલુકો, અબડાસા તાલુકો અને નખત્રાણા તાલુકા ત્રણેય તાલુકાએ દશેરાના આપણે શસ્ત્રપૂજન નિમિત્તે અહીંયા પ્રોગ્રામ રાખેલો। આખી ટીમ રાજપૂત ક્ષત્રિય સમાજ જવાનો દ્વારા જે રાખવામાં આવ્યું ખૂબ સુંદર આવ્યો। વાત રહી દશેરાની અને રાવણદાનની, એમાં નખત્રાણા પ્રોગ્રામ રાખવામાં આવે છે। રાવણદાનનું મૂળ કે રાવણના જે વિચાર છે એ તમે કાઢો બધા મનમાંથી અને આપણે જે શુદ્ધ કામ છે, જે આપણું ધર્મ છે ક્ષત્રિયનો, હિન્દુનો આપણો, એ ધર્મ તમે મગજમાં રાખી અને જનરલ બધાને તમે માર્ગદર્શન આપો। વાત રહી અત્યારે મારું એક જ કહેવું છે કે આ રાજપૂત ક્ષત્રિય સમાજને કંઈ જવાબદારી નથી, અત્યારે તમામ સમાજને ભેગા મળી અને આપણે આ શસ્ત્રપૂજન કરવું જોઈએ।